વાવજાબ ગામે વરસાદી છાંટા પડતા વીજ લાઇનમાં શોર્ટ સર્કિટ. ઘોઘંબા તાલુકાના વાવજાબ ગામે હચમચાવે એવી ઘટના બની છે. ઘોઘંબા પથકમાંથી ફેઝ લાઇનમાં વીજ વાયરમાં શોર્ટ સર્કિટ થતાં આગ લાગી હતી. ગામના જાગૃત યુવાનો દ્વારા MGVCL કચેરીમાં તાત્કાલિક ધોરણે ટેલિફોનિક જાણ કરી લાઇટ બંધ કરવા વિનંતી કરી છે. જો કે રાતનો સમય હોવાથી લોકોની અવરજવર ન હોવાના કારણે જાનહાનિ કે મોટું નુકસાન ટળ્યું હતું, પરંતુ થોડા વરસાદી છાંટામાં ઘોઘંબા પથકમાં વીજ લાઇનમાં શોર્ટ સર્કિટ થતાં આગ લાગી હતી. જો કે રાતનો સમય હોવાથી લોકોને અવરજવર ન હોવાના કારણે જાનહાનિ કે મોટું નુકસાન ટળ્યું હતું, પરંતુ થોડા વરસાદી છાંટામાં લાઇનમાં શોર્ટ સર્કિટ થતાં અનેક સવાલ ઊભા થયા છે. સ્થાનિકોએ MGVCLની પ્રી મોન્સૂનની કામગીરી પર સવાલ ઉઠાવ્યા છે. વીજ લાઇનમાં શોર્ટ સર્કિટની ઘટનાનો એક વિડીયો પણ સામે આવ્યો છે. સ્થાનિક લોકોનું કહેવું છે કે સદનસીબે ઘટના રાતના સમયે બની હતી. મોટું નુકસાન ન થયું, પરંતુ જો દિવસ હોત અને કોઈ જાનહાનિ અથવા મોટું નુકસાન થયું હોત તો જવાબદાર કોણ? MGVCLની કામગીરી સામે પણ સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. જગદીશ રાઠવા, મનોમંથન, ઘોઘંબા.